હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન પોર્શન જોઈ લીધો હતો રોડ સેફ્ટી મેઝર માટેનો, અને રોડ સેફ્ટી મેઝર માટે આપણે સ્ટાર્ટ કરી નાખ્યું હતું કે ટ્રાફિક કામિંગ ટેકનિક એટલે શું. બરાબર, એનું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું હતું કે કેમ આપણે ટ્રાફિક કામિંગ જે છે એ જરૂરી છે, અગત્યના અલગ અલગ ફોરેન કન્ટ્રીમાં શું સિનારીઓ છે, ભારતની અંદર એનો શું સિનારીઓ છે. ઓવરઓલ વાત કરીએ તો આપણે કે એની અંદર જે મેઇન કન્સર્ન જે છે એ સેફ્ટીનો છે, અને કીધું હતું કે ભાઈ અલગ અલગ 30 km/h ઝોન જે ફોરેનમાં બનાવેલા છે એનાથી એને શું ઇમ્પેક્ટ પડી છે, એના બેઝ ઉપર અલગ અલગ જે પણ એનાલિસિસ થયા હતા એની આપણે વિસ્તૃત ચર્ચા કરી લીધી હતી. ત્યારબાદ આપણે એક જે છે ટેબલ જોઈ લીધું હતું. એ ટેબલની અંદર આપણે જોઈ લીધું કે ભાઈ સ્પીડ રિડક્શન કરવાથી એક્સિડન્ટની અંદર કેટલા ચેન્જીસ આવે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી હતી. તો અહીંયા જે આપણે વાત કરવાની છે આજે, તો આપણે હવે મેઇન આપણું ટ્રાફિક કામિંગ ટેકનિક્સ ઉપર ચર્ચા કરવાની છે. તો આપણે જે પ્રમાણે જોઈ લીધું કે ભાઈ ટ્રાફિક કામિંગ ટેકનિક્સનો મેઇન એમ શું છે. તો ટ્રાફિક કામિંગ ટેકનિક્સ જે છે એ મેઇન એમ જે છે તમને આપણે સેફ્ટી લાવવાની છે. બીજી વસ્તુ, સેફ્ટી લાવવા માટે સૌથી જરૂરી શું રહેશે? તો સેફ્ટી લાવવા માટે સૌથી જરૂરી રહેશે સ્પીડ રિડક્શન. તો સ્પીડ રિડક્શન કંઈ ઇઝીલી થઈ જશે? વિચારો જ ભાઈ, તમારા જ ગામના લોકો કે તમારા સિટીના લોકોને તમે એમ કહો ભાઈ શાંતિથી ચલાવજે, અથવા તમે જ ભાઈ બહેન ક્યાંક બહાર નીકળતા હોય કે તમે ગમે ત્યારે વિચારો તમે તમારા ભાઈને અથવા બહેનને કહેશો કે ધીમે ચલાવજો, તો ઇઝીલી ધીમે ચલાવતા નથી. ઇટ મીન્સ કે ટ્રાફિક કામિંગ ટેકનિક્સની અંદર જે સ્પીડ રિડક્શન કરવાની છે, એ સ્પીડ રિડક્શન કરાવવી એ રિયલી એક બહુ ટફ વર્ક છે. બરાબર, પણ આપણું વર્ક શું છે કે આપણે એને કોઈક ને કોઈક રીતે સોલ્યુશન કાઢવું પડે. એ એટલે અલ્ટિમેટલી એન્જિનિયરિંગ કહેવાય. ખાસ એ વાત યાદ કરાવી દઉં કે આ જે લેક્ચર છે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણ આસ્પેક્ટથી ઇમ્પોર્ટન્ટ રહેશે. તો જે વિદ્યાર્થીઓ પ્રિલિમની તૈયારી કરે છે, મેન્સની તૈયારી કરે છે, ઇન્ટરવ્યુની તૈયારી કરે છે, એવા તમામ તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. ચેનલ પર જે લોકો નવા છે એ લોકો માટે ખાસ કહી દઈએ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ ધ લોજિકલ સિવિલિયન કે જેની અંદર અત્યારે 27 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે અને અમારા કન્ટેન્ટ અને અમારા એક્સપિરિયન્સનો લાભ રહી રહ્યા છે. આ જે પીડીએફ છે એ આપણી ધ લોજિકલ સિવિલિયન એપની ઉપર અપલોડ થાય છે. તો દરેક લોકો જેની પાસે એપ નથી એ લોકો એપ પણ ડાઉનલોડ કરી દો, જ્યાં આપણે ઘણું બધું ફ્રી મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ, જેમ કે આ જે લેક્ચર્સની પીડીએફ છે તે, તેમજ ફ્રી આપણે MCQ ટેસ્ટ પણ ત્યાં જનરલી આપણે વીકલી 3 થી 4 પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, તો આવી ગઈ આપણા મુદ્દા ઉપર કે ટ્રાફિક કામિંગ ટેકનિકની જે મેઇન થીમ છે એ વ્હીકલની સોશિયલ લાઈફમાં એડવર્સ ઇફેક્ટ ઘટાડવાની છે. સિમ્પલ વસ્તુ છે કે આપણી પાસે શું છે, વ્હીકલ છે, ડેમેજ કોઈ પણ જગ્યાએ થાય છે, ડેમેજ કોઈ પણ જગ્યાએ થાય છે, એ ડેમેજ પાછળ રિસ્પોન્સિબલ કોણ છે? વ્હીકલ છે. બરાબર, તો એ વ્હીકલની ડેમેજ, વ્હીકલથી થતી ડેમેજને ઘટાડવી એ જ આપણી ટ્રાફિક કામિંગ ટેકનિકની મેઇન થીમ છે. બરાબર, હવે આ થીમને જો મારે અચીવ કરવી હોય તો મારે શું કરવું પડશે? મેઇનલી વેલોસિટી અથવા તો વ્હીકલની સ્પીડ જે છે એ ઘટાડવી પડશે. વ્હીકલની સ્પીડ ઘટાડવા પાછળનું મુખ્ય કારણ એક જ છે કે હું એમને સેફ્ટી ઇમ્પ્રૂવ કરીને આપીશ. હવે એમને એટલે કોને? તો ભાઈ એવા વ્યક્તિ કે જે વ્હીકલનો ઉપયોગ કરતા નથી, અથવા બંને વ્હીકલ યુઝર માટે. ઓકે, હવે શું થાય છે, એક રોડ છે તો રોડ ઉપર કોણ કોણ હશે? તો રોડ યુઝર હશે. હવે એ રોડ યુઝરમાં પણ કોણ હશે? એક વ્હીકલ યુઝર. બરાબર, પછી પેડેસ્ટ્રિયન. એ વ્હીકલ યુઝરને હું નામ આપી દઉં છું મોટરાઇઝ્ડ. બીજા નામ આપી દઈએ આપણે નોન મોટરાઇઝ્ડ, જેમ કે સાયકલિસ્ટ છે. બરાબર, સાયકલિસ્ટ છે. તો આ રોડ યુઝરને સેફ્ટી ઇમ્પ્રૂવ કરાવડાવવાની છે. વ્હીકલની વાત કરીએ તો વ્હીકલથી વ્હીકલનું કોલિઝન અટકાવવું. ત્યારબાદ પેડેસ્ટ્રિયનની વાત કરીએ તો વ્હીકલ વર્સેસ પેડેસ્ટ્રિયનનું કોલિઝન અટકાવવું. સાથે સાયકલિસ્ટ કે જે નોન મોટરાઇઝ્ડ વ્હીકલ છે એનું કોલિઝન અટકાવવું. કોની સાથે? વ્હીકલ સાથે. તો અલ્ટિમેટલી હું સેફ્ટી ઇમ્પ્રૂવ કરીશ કોની? ખાસ જોજો, પેડેસ્ટ્રિયનની અને સાયકલિસ્ટની. પેડેસ્ટ્રિયનની અને સાયકલિસ્ટની સાથે સાથે એક એડવાન્ટેજીસ મળી જશે કે વ્હીકલ યુઝરને પણ સેફ્ટી મળી જશે. તો મારો એમ જે છે એ વ્હીકલની સ્પીડ ઘટાડવાનું છે, જેથી સેફ્ટી ઇમ્પ્રૂવ થશે, ખાસ કરીને પેડેસ્ટ્રિયનની અને સાયકલિસ્ટની, કારણ કે એ લોકોનો તો કોઈ વાંક હોતો જ નથી મોસ્ટલી. બરાબર, હવે આ બધી વસ્તુને મારે ઇમ્પ્રૂવ કરાવવાનું છે. તો હવે શું કરશું કે આપણે જે હવે રોડની ડિઝાઇન જે અત્યારે કરવામાં આવે છે એની અંદર હું ટ્રાફિક કામિંગ પ્રિન્સિપલનો યુઝ કરી લઉં તો બરાબર. તો આનું એક જ સોલ્યુશન મળે કે હવે જે રોડ ડિઝાઇન થાય છે
એ રોડ ડિઝાઇનની અંદર ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકનો આપણે યુઝ જ કરી લઈએ, બરાબર. એટલે હવે જે પણ નવા ક્રાઇટેરિયા આવે છે એની અંદર ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક ઇન્વોલ્વ જ હોય છે, જે અત્યારે જાણે કે અજાણે આપણને ખબર નથી હોતી, પરંતુ આજે હું તમને બધી વસ્તુ બતાવીશ એટલે તમને આઈડિયા આવશે, અચ્છા આ આના માટે હોય છે, બરાબર. હવે ટ્રાફિક કાલ્મિંગનો જે અત્યારે પ્રિન્સિપલ છે એ તે યુનિવર્સલી એડોપ્ટ થઈ ગયો છે, બરાબર, કે જેથી શું થશે, વ્હીકલની સ્પીડ કંટ્રોલ કરી શકશો. વ્હીકલની સ્પીડ કંટ્રોલ કરવાથી અલ્ટિમેટલી શું થાય, એક્સિડન્ટ ઓછા થાય, બરાબર. મુવમેન્ટ જે છે એ સેફલી થઈ શકે છે, મુવમેન્ટ જે છે એ ટ્રાફિક થયા વગર થઈ શકે છે. ઇટ મીન્સ અલ્ટિમેટલી પોલ્યુશન પણ ઓછું થાય છે અને સરાઉન્ડિંગ જે આપણી લિવેબિલિટી જે છે એ સારી મળી રહે. એક સર્વે એવું કહે છે કે જો વ્હીકલની સ્પીડ હું 30 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રાખું તો પેડેસ્ટ્રિયનની સેફટી જે છે એ ડ્રાસ્ટિકલી અપ થઈ જાય છે. ડેટા છે એટલે હું અહીંયા લખીને આપું છું કે વ્હીકલની સ્પીડ, આપણે બધું આમાં લખ્યું જ છે પણ પહેલાં થોડું આપણે સમજાવીએ છીએ તે સમજી લઈએ, નહીં તો આમાં તમને કંઈ નહીં ખબર પડે. વ્હીકલની સ્પીડ જે છે એ હું 30થી ઓછી રાખું તો પેડેસ્ટ્રિયનની સેફટી જે છે એ ખૂબ જ વધી જાય છે. કેમ? તમે જ વસ્તુ વિચારો કે કોઈ વ્યક્તિ ચાલતું જાય છે, એ ચાલતું જાય છે, એ રસ્તો ક્રોસ કરે છે એ વ્યક્તિ, બરાબર, એ રસ્તો આ બાજુથી આમ ક્રોસ કરે છે, અહીંયાથી એક વ્હીકલ આવે છે જેની સ્પીડ 30 છે, જેની સ્પીડ કેટલી છે 30, તો અહીંયા ઇનકેસ કદાચ આ પેડેસ્ટ્રિયન પણ જો ભૂલ કરે છે તો 30 કિલોમીટર પર આરની સ્પીડવાળો વ્યક્તિ જે છે એ ઇઝીલી એના વ્હીકલને કંટ્રોલ કરી શકે છે. પરંતુ એની જ જગ્યાએ કોઈક એવો આવે છે જે અહીંયા 120ની સ્પીડે છે, બરાબર, તો એ શું કરશે, આ પેડેસ્ટ્રિયનને પણ ડેમેજ કરશે, એનું પણ ડેમેજ થશે અને એના વ્હીકલનું પણ ડેમેજ થશે. ઇટ મીન્સ કે એક સર્વે જે છે એમ કહેવા માગે છે કે જો તમે પબ્લિક એરિયામાં છો, પબ્લિક એરિયાની અંદર જો તમે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં ઓછી ઝડપે તમારું વ્હીકલ ચલાવો છો તો પેડેસ્ટ્રિયન સેફટી જે છે એ ડ્રાસ્ટિકલી શું થઈ જાય છે, ઇમ્પ્રૂવ થઈ જાય છે, બરાબર. તો મેઇન જે એમ છે આપણો એ અલ્ટિમેટલી જે છે એ સેફટી ઇમ્પ્રૂવ કરવાનો છે, સેફટી ઇમ્પ્રૂવ કરવાનો છે. તો જોઈ લઈએ શું કહેવા માગે છે. જે કીધું છે બધું આવી ગયું છે, પરંતુ તમને હું અંડરલાઇન કરીને આપી દઉં. ધ સેન્ટ્રલ થીમ ઓફ ટ્રાફિક કાલ્મિંગ ઇઝ ટુ રિડ્યુસ ધ એડવર્સ ઇમ્પેક્ટ ઓફ મોટર વ્હીકલ ઓન ધી બિલ્ટઅપ એરિયા. ઓકે, તો જે ગ્રોઈંગ એરિયા છે, જે બિલ્ટઅપ એરિયા છે કે જ્યાં પબ્લિકની અવર જવર રહેવાની છે, એ જગ્યાએ એડવર્સ ઇફેક્ટ ઓફ અથવા એડવર્સ ઇમ્પેક્ટ ઓફ મોટર વ્હીકલ એ આપણે શું છે એને ઘટાડવાનો છે. ધ ટેકનિક યુઝ્યુઅલી ઇન્વોલ્વ રિડ્યુસિંગ વ્હીકલ સ્પીડ, પ્રોવાઇડિંગ more space for pedestrian and cyclists and improving the local environment. Road engineering aims to bringing the design of the road in accordance with the desired speed of the vehicle plying on them, constitute the guiding principle of the speed management by design traffic calming. બરાબર. The basic principle of the traffic calming remains universal, that is lower the vehicle speed in order to reduce the accident. શું થાય છે જો, lower the vehicle speed in order to reduce the accident, to reduce pollution and enhance the livability of surrounding area. Vehicle traveling at speed below 30 km/h can coexist with pedestrian ઇન રિલેટિવ સેફટી. તો મેં કીધું એ પ્રમાણે કે જો વ્હીકલની ટ્રાવેલિંગ સ્પીડ 30 km/h કરતાં ઓછી હોય તો એ વખતે પેડેસ્ટ્રિયનની સેફટી જે છે એ ખૂબ જ સારા પ્રમાણમાં શું થઈ જાય છે, ઇમ્પ્રૂવ થઈ જાય છે. મેઝર ધીસ સચ અ રોડ નેરોઈંગ, તો એની અંદર કયા કયા મેઝર લેવાને પાછળ જોવાનું જ છે, તો આપણે એ હાલ સ્કીપ કરીએ છીએ. નેક્સ્ટ જે છે નેસેસિટી ઓફ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક. બરાબર, તો સ્ટડી એવું કહે છે કે ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ રિડ્યુસ 40% એક્સિડન્ટ. ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક શું કરી આપે છે, 40% જેટલા એક્સિડન્ટને રિડ્યુસ કરીને આપે છે, બરાબર. હવે આનાથી શું થાય છે કે આપણો રોડ ડિઝાઇન પાછળનો મેઇન એમ શું છે, તો એક મુવમેન્ટને સ્પીડ બનાવી, બરાબર, મુવમેન્ટને સ્પીડ બનાવી એટલે કે જે પણ ઓવરઓલ ટાઈમ ઓફ કન્ઝપ્શન છે એક પ્લેસથી બીજા પ્લેસ પર જવા માટે એને આપણે ઘટાડી દેવો. બીજી વસ્તુ કે આપણે એક્સિડન્ટ ઘટાડી દેવા અથવા એક્સિડન્ટ ના થવા દેવા, બરાબર. હવે એક્સિડન્ટ ના થવા દેવા એ ક્યાંક પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ લાગે છે, પરંતુ એક્સિડન્ટ આપણે ઘટાડી શકીએ ખરા. તો
આ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જો આપણે એપ્લાય કરીએ છીએ કોઈ જગ્યાએ તો એ જગ્યાએ 40% એક્સિડન્ટ જે છે એ ઘટી જાય છે, બરાબર. અથવા બીજા શબ્દોમાં એમ કહીએ કે ભાઈ એક્સિડન્ટની અથવા તો ટ્રાફિકની જે સિવિયરિટી જે છે એ ઘટી જશે, જેનાથી શું થશે, ઇકોનોમિક લોસીસ પણ ઘટે છે અને પોલ્યુશન પણ ઘટે છે. તો અલ્ટિમેટલી આ પેરેગ્રાફ તમને એ જ કહેવા માગે છે કે સ્ટડીઝ હેવ શોન ધેટ ધ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક રિડ્યુસીસ એક્સિડન્ટ લેવલ્સ અપ ટુ 40% and have significant impact on the reducing the severity of accident, બરાબર. તો એક્સિડન્ટની સિવિયરિટી પણ શું થાય છે, ઘટે છે. ઇકોનોમિક લોસીસ એન્ડ એર પોલ્યુશન પણ ઘટે છે. ઓકે, ધ મેઇન એડવાન્ટેજ ઓફ ટ્રાફિક કાલ્મિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ સેલ્ફ એન્ફોર્સિંગ એન્ડ ડઝ નોટ નોર્મલી રિક્વાયર એની કોમ્પ્લિકેશન ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ એન્ડ ઇટ ઇઝ યુઝ્યુઅલી કોસ્ટ ઇફેક્ટિવ અચીવિંગ બેનિફિટ વિથ ધી વેલ્યુ ફાર ગ્રેટર દેન ધી કોસ્ટ. ઓકે, શું કહેવા માગે છે, તો પહેલાં મેં કહી દીધું કે ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક યુઝ કરવાથી 40% એક્સિડન્ટ ઘટી જાય છે. બીજી વસ્તુ, એક્સિડન્ટ થાય છે તો સિવિયરિટી ઓફ એક્સિડન્ટ ઘટી જાય છે, ઇકોનોમિક લોસીસ ઘટી જાય છે, અને એક એડવાન્ટેજીસ ઇનડાયરેક્ટલી મળી જાય છે કે ભાઈ એર પોલ્યુશન પણ ઘટી જાય છે. હવે જેટલી ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક છે એ એટલી સસ્તી છે કે ઓવરઓલ જે તમારું ડેમેજ થાય છે એના કરતાં પણ આપણા માટે બેનિફિટ છે. ઇટ મીન્સ કે જે ડેમેજ થતું હતું એ તો બચાવશે જ. ડેમેજની દાખલા તરીકે કોસ્ટ સપોઝ 100 રૂપીસ થાય છે, બરાબર, તો એ 100 રૂપીસ બચાવે છે અને આ જે એનું એડોપ્શન છે એ ઓનલી 20 રૂપિયામાં પડે છે, એ રીતે થાય. ઇટ મીન્સ કે જેટલું ડેમેજ હતું એ ડેમેજ કરતાં પણ સસ્તી કોસ્ટમાં આ બધી ટેકનિક્સ જે છે એ અવેલેબલ છે, બરાબર. હવે આની અંદર વાત કરીએ આપણે ક્લાસિફિકેશન of traffic calming technique. I am expecting 1 or 2 or 3 or 5 question from this topic અને અત્યાર સુધી પૂછાય જ છે, બરાબર. એ વસ્તુ અલગ છે કે તમને સોર્સ નથી ખબર હોતી અથવા આ વસ્તુ તમને કોઈ કરાવતું નથી, બરાબર. તો ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકને જનરલી હું 2 કેટેગરીમાં ડિવાઈડ કરું છું, એક એક્ટિવ કેટેગરી અને બીજું પેસિવ કેટેગરી. ધ્યાનથી સમજજો, આખી ડેફિનેશન સમજશો એટલે ઓટોમેટિક તમને બધું આવડી જશે. એક્ઝામમાં એ જ પૂછશે કે કયું એક્ટિવ છે અને કયું પેસિવ છે, બરાબર. તો એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ ડિઝાઇન એન્ફોર્સ્ડ ટેકનિક છે. મોસ્ટ આઈએમપી પહેલો જ ટોપિક. એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ ડિઝાઇન એન્ફોર્સ્ડ છે, જ્યારે પેસિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ લો એન્ફોર્સ્ડ છે. વર્ડ યાદ રાખજો, એક્ટિવની અંદર ડિઝાઇન આવે, પેસિવની અંદર લો એન્ફોર્સ્ડ આવે, બરાબર. હવે તમે એમ કહેશો સાહેબ આનો મતલબ શું, તો આ એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક એ એવી ટેકનિક છે જેની અંદર આપણે રોડની અંદર ચેન્જીસ લાવીએ છીએ. ખાસ યાદ રાખજો, આની અંદર શું લાવીએ છીએ, રોડની અંદર ચેન્જીસ લાવીએ છીએ, બરાબર. રોડમાં ચેન્જીસ લાવશો. તમે કહેશો સાહેબ રોડમાં કઈ રીતે ચેન્જ, તો રોડ પર એવા ફિઝિકલ એન્જિનિયરિંગ અથવા ડિઝાઇન ચેન્જીસ કરીશું જેથી સ્પીડ ઘટાડવા માટે આપણે ડ્રાઈવરને મજબૂર કરીશું, બરાબર. હવે અહીંયા એક વસ્તુ સમજો કે ભાઈ કોઈક એવા ડ્રાઈવર છે કે જે ગમે તે હોય કે ભાઈ એને કશી પડી નથી, તો એ શું કરશે ભાઈ, એ તો 80ની સ્પીડે જ જવાનો છે, એ 80ની સ્પીડે જ જવાનો છે, બરાબર. જો એને સીધો રોડ મળી રહેતો. હવે આ જ રોડની અંદર હું કંઈક એવું કરું કે એ ભાઈને આપણે ઓટોમેટિકલી મજબૂર કરવો જ પડે કે એ બ્રેક મારશે અને એની સ્પીડ ઓછી કરશે. તો એવી એપ્રોચ અથવા એવા એપ્રોચને આપણે શું કહીશું, એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક. ઇટ મીન્સ કે મેં એવા ડિઝાઇનની અંદર ચેન્જીસ કરી દીધા કે જેથી એ ભાઈને સ્પીડ ઓટોમેટિક ઘટાડવી પડે. ડિઝાઇનમાં ચેન્જીસ કર્યા હોવાના કારણે એમ કહી શકાય કે ભાઈ આ એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ ડિઝાઇન એન્ફોર્સ્ડ ટેકનિક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન એન્ફોર્સ્ડ ટેકનિક છે. વાત કરીએ હવે પેસિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકની, તો આ જે છે અલ્ટિમેટલી શું છે, લો એન્ફોર્સ્ડ છે. આ શું છે, લો એન્ફોર્સ્ડ. એટલે કે એ જ ભાઈ જે છે એ રોડ પર જાય છે જ્યાં મેં કોઈપણ જાતના શું નથી મૂક્યા, કોઈપણ જાતના ફિઝિકલ અથવા તો ડિઝાઇનમાં રોડનું કોઈ ચેન્જ કર્યું નથી, પરંતુ એ જ રોડની અંદર હવે હું એવું વસ્તુ કંઈક મૂકી દઉં કે જેથી એ રોડ યુઝરના એ ભાઈની માઇન્ડ ઉપર સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે અને એ સાયકોલોજીકલ ઇમ્પેક્ટના કારણે એ ભાઈ મજબૂર થાય કે મારે સ્પીડ અહીંયા ઘટાડવી પડશે. ઇટ મીન્સ કે એને આપણે શું કહેશું, પેસિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક. હવે તમે જ વિચારો,
એવું હું શું કરી શકું? અહીંયા જે છે એ ભાઈ અહીંયા 100ની સ્પીડે જતો હતો, બરાબર. હવે એને ખબર પડે કે ભાઈ આગળ કેમેરા આવે છે, આગળ કેમેરા આવે છે, તો એ શું કરશે? અહીંયા ઓટોમેટિક એ 60ની સ્પીડ કરી નાખશે. અહીંયા આગળ હું એમને અહીંયા પોલીસમેન મૂકી દઈએ આપણે, બરાબર. અહીંયા શું કરી દઈએ? પોલીસમેન મૂકી દઈએ, તો ઓટોમેટિકલી એ 60ના પાછળ 40 એ જશે, બરાબર. તો અહીંયા મેં ક્યાંક એ વસ્તુ કરી કે એને મજબૂરી થઈ જાય સાયકોલોજીકલી ઇમ્પેક્ટ થ્રુ, તો એને શું કહેવાય? પેસિવ ટ્રાફિક કામિંગ ટેકનિક, બરાબર. જે અલ્ટિમેટલી શેના સાથે રિલેટેડ છે? લો સાથે રિલેટેડ છે કે તમે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે. તો એ એટલે શું થઈ ગયું કે પેસિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ કેવી છે? તો લો એન્ફોર્સ્ડ ટેકનિક છે, લો એન્ફોર્સ્ડ ટેકનિક છે. તો આઈ હોપ કે દરેક લોકોને ખબર પડી ગયું કે વોટ ઇઝ એક્ટિવ ડિઝાઇન એન્ફોર્સ્ડ એન્ડ પેસિવ લો એન્ફોર્સ્ડ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક, બરાબર. તો અહીંયાથી દરેક વખત પ્રશ્ન પૂછાય છે, તો એ તમે અત્યાર સુધી ગોખતા હતા કે PYQ ગોખી કાઢ્યા, અને હજુ નવા પ્રશ્નો કયા પૂછવાના છે તમને આઈડિયા નથી, તો એમાં બી અલ્ટિમેટલી તમે માર્ક્સ લોસ કરશો. અલ્ટિમેટલી નાનો એવો ટોપિક જે તમને 5 થી 7 માર્ક્સ આપી જતો હોય તો આપણે કરી લેવો જોઈએ. બીજી વસ્તુ, મેન્સમાં પૂછવાવાળો ટોપિક જે છે અહીંયાથી આ એક જ છે, મેન્સમાં પૂછી શકાય એવો એક જ ટોપિક છે અહીંયા, બરાબર. ચલો નેક્સ્ટ. હવે વાત કરીએ આપણે પર્ટિક્યુલર એક્ટિવ ટ્રાફિક ડિઝાઇન અથવા તો એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકની. હવે જે પણ અહીંયા આખી સ્ટોરી લખી છે એ હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું, બરાબર. તમને આ PDF પ્રોવાઈડ કરી દેવામાં આવશે, એટલે તમારે જ્યારે વાંચવું હોય ત્યારે વાંચજો, બરાબર. પણ શું કહેવામાં આવે છે કે હવે આ જે ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક છે જેની અંદર આપણે શું યુઝ કરવાનું છે? એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક. ઇટ મીન્સ કે મારે રોડની જ્યોમેટ્રીમાં કંઈક ચેન્જ કરવાનું છે, રોડની ડિઝાઇનમાં કંઈક ચેન્જ કરવાનું છે, રોડની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સમાં મારે કંઈક ચેન્જ કરવાનું છે. એ વસ્તુ તમને ખબર પડી ગઈ? ઓકે. તો પહેલાં તો અમે થોડું જોઈ લઈએ કે આની અંદર શું શું સમાવેશ થાય છે. તો જુઓ, એક્ટિવની અંદર ફિઝિકલ વોર્નિંગનો સમાવેશ થાય, જેની અંદર શું આવે? રમ્બલ સ્ટ્રીપ આવે, જેની અંદર હમ્પ્સ આવશે, થમ્પ્સ આવશે, જેની અંદર પ્લેટફોર્મ આવશે, સ્પીડ ક્યુશન્સ આવશે, બરાબર. પછી રોડ ડિઝાઇન, તો રોડની ડિઝાઇનની અંદર આપણે રાઉન્ડ બાઉટ મૂકી દઈએ, રાઉન્ડ અબાઉટ્સ મૂકી દઈએ, ત્યારબાદ ટ્રાફિક સર્કલ મૂકી દઈએ, ત્યારબાદ સ્ટેગરિંગ મૂકી દઈએ. પછી વ્હીકલ ડિઝાઇન, તો વ્હીકલ વિથ ઇન્ટેલિજન્ટ સ્પીડ એડપ્શન, વ્હીકલ વિથ ઇન્ટેલિજન્ટ સ્પીડ એડપ્શન. આ બહુ એડવાન્સ વસ્તુ થઈ ગઈ, પરંતુ યાદ રાખી લેજો, કારણ કે આ જે પોર્શન છે એ એડવાન્સમેન્ટ ઇન સિવિલ એન્જિનિયરિંગના પોર્શનમાં જ આવે છે, રોડ સેફટી. તો કદાચ આ વસ્તુ સીધી અહીંયા પૂછી લે. સિમિલરલી કે પેસિવની અંદર શું આવશે? તો ઇલેક્ટ્રોનિક ગેજેટ, જેમ કે સ્પીડ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્પીડ વોર્નિંગ સાઇડ, બરાબર. પછી મેન્યુઅલની અંદર કોણ આવશે? પોલીસમેન. પછી વિઝ્યુઅલની અંદર શું આવશે? ગેટ્સ, સાઇન્સ એન્ડ માર્કિંગ, બરાબર. તો આટલી વસ્તુ જે છે એના એક્ઝામ્પલ છે. હવે વન બાય વન આપણે ઉઠાવી લઈએ. એના પહેલાં આપણે વાત કરી લઈએ કે ભાઈ એક્ટિવ ઓર ડિઝાઇન એન્ફોર્સ્ડ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક, બરાબર. તો આ જે છે એ 100% સક્સેસફુલ, 100% સક્સેસફુલ રેટ ધરાવતી ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક છે, વિથ ઇન્વોલ્વમેન્ટ ઓફ લો કેપિટલ, બરાબર. તો વિથ ઇન્વોલ્વમેન્ટ ઓફ લો કેપિટલ એટલે કે લો કેપિટલ સાથે એનો સક્સેસ રેશિયો કેટલો છે? 100%, બરાબર. મોટાભાગના એક્સિડન્ટનું કારણ તમે વિચારો, મોટાભાગના એક્સિડન્ટનું કારણ શું હોય? કે ભાઈ હ્યુમન નેચર, બરાબર. મોટાભાગના એક્સિડન્ટનું કારણ શું હોય? હ્યુમન નેચર. હવે આ હ્યુમન નેચર અથવા આ હ્યુમન બિહેવિયર બદલવું તમને શું લાગે? ઇઝી છે, બરાબર. સિમ્પલ વસ્તુ એક વિચારો, આપણે જે ડેલી આપણે ઓન રોડ આપણે જોઈએ છીએ કે સપોઝ કોઈક વ્યક્તિ 40ની સ્પીડે જાય છે, બરાબર. હવે અહીંયા કોઈ વ્યક્તિ આ ભાઈ એની રીતે જ જાય છે, અહીંયા કોઈ ફટાક દઈને 80ની સ્પીડે નીકળી જશે. આ બંનેને કંઈ લેવા દેવા નથી, તો આ ભાઈ એને સામે પાછળથી જોતો પાછળ ફરીને જોતો જશે, બરાબર. જાણે વર્ષોની દુશ્મની ના હોય. હવે તમે એવા વ્યક્તિનો બિહેવિયર બદલવા જાઓ છો કે જે નથી ઓળખતો કે કંઈ નહીં કરતો, તો આ મૂંઝો પાછળ ફરીને જોશે કે ભાઈ મેં તારી સાઈડ કાપી,
બરાબર. હવે અલ્ટિમેટલી જો આર્યો ભાઈ શાંતિથી ચલાવે એના જેવો હશે પાછો આ બી એને આગળ જશે 100ની સ્પીડ કરીને, અને પાછો આના પાછળ જોતો જશે. બરાબર. હવે આ બે એમના ચક્કરમાં કેટલી વખત એવું જોયું હોય કે તમે ઘણી વખત એમને નુકસાન ન થાય પણ કોઈ પેડેસ્ટ્રિયનને થઈ શકે, કોઈ નાના એનિમલ્સને થઈ શકે જે રોડ ક્રોસ કરે છે. ઇટ મીન્સ કે 100% અહીંયા હું તમને એક વસ્તુ કહી શકું કે મોટાભાગના એક્સિડન્ટની અંદર જે પણ કારણ હોય છે હ્યુમન એરર જ હોય છે, હ્યુમન બિહેવિયર જ હોય છે. અને આ હ્યુમન બિહેવિયર બદલવું ને એ ખૂબ જ મુશ્કેલ છે. બરાબર. ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે હ્યુમન બિહેવિયર બદલવાના, તો પણ એમાં સક્સેસ મળતો નથી. હવે કહેશો સાહેબ તમે કેવા એફર્ટ્સ અથવા પ્રયત્નોની વાત કરો છો કે અમે તો આવું ક્યાંય જોયું નહીં. ઇટ મીન્સ કે તમે એક્ઝામ્પલ આપું તમને, બરાબર, કે હ્યુમન બિહેવિયર બદલવાના અથવા તો રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ બદલવા માટે ગવર્મેન્ટે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે. ફોર એક્ઝામ્પલ થોડા સમય પહેલાં અક્ષય કુમારની એક એડવર્ટાઇઝ આવતી હતી કે ये रोड तुम्हारे बाप का है वाली, એવી એક એડવર્ટાઇઝ આવતી હતી. તો એ અલ્ટિમેટલી શું છે? હ્યુમનનો બિહેવિયર બદલવા માટેની સિસ્ટમ છે, હ્યુમનનો બિહેવિયર બદલવા માટે. બરાબર. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે લેન બદલો નહીં, એક જ લેનમાં રહેવાથી તમારી સેફટી વધે છે. ગાંધીનગર આજુબાજુ દરેક જગ્યાએ આવા સાઇનબોર્ડ કે સિમ્બોલ્સ જે છે રોડ પર લાગેલા છે. બરાબર. ડુ નોટ ટેક ઓવરટેક એના સાઇનબોર્ડ પણ મારેલા છે. બરાબર. તેમ છતાંય ઓવરટેક થાય છે, તેમ છતાંય લેન બદલાય છે. આટલી મોટી એડવર્ટાઇઝમેન્ટ, આટલા મોટા એક્ટર જોડે કરવામાં આવતી એડવર્ટાઇઝમેન્ટથી પણ કોઈ ચેન્જીસ નથી આવતા. બરાબર. હેલ્મેટ પહેરવાનું વારંવાર કહેવામાં આવે છે, તેમ છતાંય કોઈ નથી પહેરતું. બરાબર. તમારામાંથી ને અમારામાંથી ને કેટલાય બધા એવા હશે જેને રોજ કહેવામાં આવતું ભાઈ હેલ્મેટ પહેર, તોય નથી પહેરતા. ઇટ મીન્સ કે રોડ યુઝરના બિહેવિયરને બદલવું ખૂબ જ મુશ્કેલ છે. બદલવા માટે એફર્ટ્સ પણ આપવામાં આવી છે, પણ એ તમામ એફર્ટ્સ જે છે એ એમ કહી શકીએ કે આપણે ભાઈ પૂરેપૂરી સક્સેસફુલ રહી નથી. બીજી વસ્તુ કે ચલો હ્યુમન બિહેવિયરની વાત કરીએ તો હ્યુમન બિહેવિયર પણ કેવા હોય છે? વેરિયેબલ હોય છે. હ્યુમન પણ કેવા હોય છે? વેરિયેબલ હોય. કઈ રીતે? તો કે ભાઈ કોઈક મોટિવેશનવાળો વ્યક્તિ હોય, કોઈનું અટેન્શનમાં પ્રોબ્લેમ હોય, કોઈના ઇમોશનમાં પ્રોબ્લેમ હોય, કોઈકને ઓબ્ઝર્વેશનની તકલીફ હોય, કોઈ પ્રેડિક્શન ઓછું લઈ શકતું હોય. બરાબર. કોઈકનું નોલેજ ઓછું હોય, કોઈકનું સ્કિલ ઓછું હોય. ઇટ મીન્સ કે હ્યુમન બિહેવિયર સેમ ના હોય. લાઇક મોટિવેશન, અટેન્શન, ઇમોશન, ઓબ્ઝર્વેશન, પ્રેડિક્શન, નોલેજ, સ્કિલ એટસેટ્રા. બરાબર. હવે મોટિવેશન એટલે શું? કે ભાઈ કોઈ વ્યક્તિ ઇઝીલી ગભરાઈ જતા હોય. બરાબર. સેલ્ફ મોટિવેટ ના હોય. સિમ્પલ વસ્તુ કે કોઈ ભાઈ ટેસ્ટ આપીને આવ્યા હોય આપણા જેવા સ્ટુડન્ટ્સ, બરાબર, કે ટેસ્ટ આપીને આવે ને ટેસ્ટમાં બીજાના ભાઈબંધના 30માંથી 16 આવ્યા અને આપણા 15 આવ્યા ને તો એનું મોટિવેશન ડાઉન થઈ ગયું હોય. બરાબર. પછી અટેન્શન, રોડ ઉપર અટેન્શન વ્હીકલ ચલાવતી વખતે અટેન્શન આપવાનું હોય રોડ ઉપર, પણ માઇન્ડમાં ગમે તે વિચાર ચાલતો હોય. બરાબર. કે ભાઈ મારા માર્ક્સ ઓછા આવ્યા, કે ભાઈ મારો XYZ ફોન નહોતો ઉપાડ્યો. બરાબર. અથવા ફોન બિઝી આવતો હતો. કેમ બિઝી આવતો હતો? ઇમોશન કંટ્રોલ નથી થતા હોતા. મેં કીધું એ પ્રમાણે કે ભાઈ કોઈક આપણી સાઈડ કાપી જાય તો આપણે એની પણ સાઈડ કાપવા જવું છે. ઓબ્ઝર્વેશન પાવર ઓછો હોય છે અથવા ઓબ્ઝર્વેશન પ્રોપરલી રોડ ઉપર કરવામાં નથી આવતા. બરાબર. પ્રેડિક્શન ખોટા લેવામાં આવે. પછી નોલેજ એન્ડ સ્કિલનો અભાવ. બરાબર. તો અલ્ટિમેટલી હ્યુમન બિહેવિયર જે છે એમ કહી શકીએ કે સેમ નથી હોતા. એની પાછળ પણ ઘણા બધા ફેક્ટર હોય છે. સો આ બધું ધ્યાનમાં રાખીને આપણે એક એવી સિસ્ટમ બનાવી દઈએ કે આપણે હ્યુમનને નથી બદલવા, પણ એમને મજબૂર કરી શકીએ કે ભાઈ તું અહીંયા સ્પીડ ઓછી કર જ. બરાબર. કે તું સ્પીડ ઓછી કર. એ સ્પીડ ઓછી કરવા માટે મેં શેનો સહારો લીધો? એક્ટિવ ઓર ડિઝાઇન એન્ફોર્સ્ડ રોડ કાલ્મિંગ ટેકનિકનો, જેથી આપણે 3 વસ્તુને સેફ કરી દીધી. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું રોડ યુઝર અને ત્રીજું વ્હીકલ. રોડ યુઝર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્હીકલ ત્રણેયને ડેમેજ ન થાય એવી એક મેં સિસ્ટમ ઊભી કરી દીધી. બરાબર. પ્રયાસ એવો હોવો જોઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ વ્હીકલના પાર્ટ પ્રોપર ડિઝાઇન દ્વારા હ્યુમનની લિમિટેશનને અનુકૂળ થઈ જાય. બરાબર. તો અલ્ટિમેટલી એ જ વાત થાય છે અહીંયા કે રોડ
રોડની અંદર એવા ચેન્જીસ લાવીએ જેને આપણે નામ આપી દીધું એક્ટિવ ઓર ડિઝાઇન એન્ફોર્સ્ડ રોડ કાલ્મિંગ ટેકનિક. જેથી શું થશે ચલાવવાવાળો એટલે કે વ્હીકલ યુઝર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ અને એને આજુબાજુની જે પણ પ્રોપર્ટી હશે, અને ત્રીજું વ્હીકલ ઇટસેલ્ફ, વ્હીકલને પણ સેફ રાખવાનું. બરાબર, કારણ કે એની પાછળ પણ આપણે એક કેપિટલ ઇન્વેસ્ટ કરી છે. બરાબર, એની પાછળ પણ આપણે કેપિટલ ઇન્વેસ્ટ કરી છે. તો આ બધાની સેફટી જળવાઈ રહે એના માટેની એક ટેકનિક જેને આપણે શું કહેશું રોડ ટ્રાફિક ટેકનિક. અને આ આપણે અહીંયા ચેન્જીસ લાવવાના છે. કોના માટે લાવવાના છે? તો રોડ ઉપર લાવવાના છે અને ફિઝિકલી લાવવાના છે. તેને નામ આપી દીધું આપણે એક્ટિવ રોડ કાલ્મિંગ ટેકનિક. તો ખાસ યાદ રાખજો કે કેમ રોડની અંદર એક્ટિવ લાવવામાં આવ્યું. તો એની અંદર મેં તમને બધા કારણો કહી દીધા. ભાઈ બિહેવિયર સેમ નથી હોતો. બરાબર, એમનો અલગ અલગ માઇન્ડસેટ હોય છે. બરાબર, બીજી વસ્તુ કે સક્સેસફુલ રેશિયો છે કે ભાઈ તમે કોઈ આ જ વ્યક્તિ છે કે જે 100ની સ્પીડે જતો હતો. બરાબર, જે 100ની સ્પીડે કે 120ની સ્પીડે જતો હતા, અહીંયા વચ્ચે એક બમ્પ મૂકી દો, ઓટોમેટિકલી 60 આવી જશે. હજુ એને ઓછી સ્પીડ કરાવી છે તો અહીંયા સળંગ 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, જો એવો એરિયા છે તો. બરાબર, અહીંયા દાખલા તરીકે આગળ સ્કૂલ છે રસ્તા પર, અહીંયા તો અહીંયા સ્વાભાવિક છે કે વ્હીકલ, તો અહીંયા 5 જમ્પ મૂકી દો તમે, 5 બમ્પ મૂકી દો, ઓટોમેટિકલી એની સ્પીડ 10 કે 20 લાવવી જ પડે. કારણ કે એને એની તો ચિંતા છે જ અને એના વ્હીકલની ચિંતા છે જ. બરાબર, ઇટ મીન્સ કે રોડની અંદર હું કેરેક્ટરિસ્ટિક્સ ચેન્જ કરું છું અને એ રોડની કેરેક્ટરિસ્ટિક ચેન્જ કરવાથી મને શું મળે છે? સ્પીડ લિમિટેશન મળી જાય છે. તો આવી ટેકનિકને શું કહેશું આપણે? એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક કહેશું. આઈ હોપ કે દરેક લોકોને આટલે સુધી જે છે એ ક્લિયર થતું હશે. બરાબર, ટોપિક બહુ ડિફિકલ્ટ છે. બરાબર, પણ મેં પ્રેક્ટિસ કરી લે છે, સમજાવવા માટે તમને ઇઝી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, તો હવે તમે મને એમ કહી દો કે સાહેબ કે આપણે આ એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકમાં શેનો સમાવેશ કરશું? તો કે ભાઈ વાત કરીએ આપણે ફિઝિકલ વોર્નિંગની. ધ ટ્રાફિક કાલ્મિંગ ઓન ધ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેન બી ફિઝિકલ મેઝર ટુ curtail the speed, forcing drivers to slow down the desired speed. ઓકે, ચલો હવે ઇન્ટેન્ટ ઓફ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક. તો ફિઝિકલ સિગ્નલ ટુ ડ્રાઈવર, ફિઝિકલ સિગ્નલ ટુ ડ્રાઈવર. હવે ડ્રાઈવરને ફિઝિકલ સિગ્નલ કઈ રીતે આપી શકીએ? એક જર્ક દ્વારા અને વાઇબ્રેશન દ્વારા. બરાબર, એક જર્ક આપો અથવા તો એને વાઇબ્રેશન આપો. તમે જ મને કહો આ વખત 2 થી 3 MCQ આ વર્ડ ઉપર હતા કે નહીં? જર્ક અને વાઇબ્રેશન ઉપર. બરાબર, તો એટલા માટે આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે અને મેન્સ માટે પણ આ જ પ્રશ્ન પૂછવો જોઈએ કે એક્ટિવ અને પેસિવ રોડ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક. બરાબર, અથવા હાઉ ટુ રિડ્યુસ એક્સિડન્ટ કેવી રીતે કરીને આપી દે તો તમે આ વસ્તુ લખી શકો. બરાબર, તો ફિઝિકલ સિગ્નલ આપી દો ડ્રાઈવરને. કોના દ્વારા? તો ઇન્ફ્લુઅન્સ ડ્રાઈવર બિહેવિયર, ડ્રાઈવરને બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરો બાય મીન્સ ઓફ જર્ક એન્ડ વાઇબ્રેશન. બરાબર, તો એની અંદર શું આવી શકે? એક રોડ હમ્પ, રમ્બલ સ્ટ્રીપ, રેઝ્ડ ક્રોસિંગ, પ્લેટફોર્મ જંકશન, રેટ્સ એટ પેમેન્ટ લેવલ, સ્પીડ ટેબલ એન્ડ રેમ્પ્સ, સ્પીડ ટેબલ એન્ડ રેમ્પ્સ. પછી સાયકોલોજીકલ સિગ્નલ ટુ ડ્રાઈવર. હવે સાયકોલોજીકલ સિગ્નલ કઈ રીતે આપશું? તો વિઝ્યુઅલ અથવા ઓડિયો મીન્સ, વિઝ્યુઅલ અથવા ઓડિયો મીન્સ. બરાબર, તો વિઝ્યુઅલ એટલે કે દેખાઈ શકે એવું અથવા કંઈક સંભળાઈ શકે એવું એવી સિસ્ટમ તમે આપો જેનાથી સાયકોલોજીકલી એને સાઇન મળી જશે કે આપણે સ્પીડ ઓછી કરવાની છે. તો શું કરવાનું? કેરેજવે વિથ કન્સ્ટ્રિક્શન. બરાબર, એટલે કે કેરેજવેની વિથ જે છે ઘટાડી નાખો. બરાબર, ચાઇકેન્સ જે લખ્યું હશે જે બોલાતું હોય, પણ તમે હું ચાઇકેન્સ બોલું, તમારે જે બોલવું હોય. પછી કોર્નર બ્લિપ્સ, પ્લાન્ટેડ સેન્ટ્રલ રિઝર્વેશન્સ, બેન્ડ્સ ઇન ધ ટ્રાફિક રૂટ. બરાબર, આ બધી વસ્તુનો સમાવેશ થાય. વન બાય વન આપણે જોઈ લઈએ. ધ કોમન ફેક્ટર દેટ ઇફેક્ટ ઓફ સાયકોલોજીકલ સિગ્નલ ટુ ધ ડ્રાઈવર get reduces over time as the drivers get used to the measures as a part of their routine travel habits. ચલો નેક્સ્ટ, પહેલો ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક્સ that is a lane narrowing. ચલો લેન નેરોઈંગ, તો શેની વાત હતી આપણે?
તો એ કેરેજ વે વિડ્થને કન્સ્ટ્રેન કરી નાખો, કેરેજ વેને વિડ્થને શું કરી નાખો, કન્સ્ટ્રેન કરી નાખો. હવે આ ટોટલ આપણા રોડની વિડ્થ આ રહી હતી પહેલાં, ટોટલ આપણા રોડની વિડ્થ કઈ હતી, આ રહી હતી. જેટલો મોટો રોડ એટલું ટ્રાફિક જે છે એ સ્પીડમાં મૂવમેન્ટ થશે, એટલું વ્હીકલની મૂવમેન્ટ કેવી થશે, સ્પીડમાં થશે. હવે તમે કહેશો કે સાહેબ બધું સારું ચાલતું હતું કે શું કરવા જરૂર પડી, તો આપણને એવો કોઈ શોખ થતો નથી કે કોઈને આપણે લેટ કરીએ, બરાબર, કોઈને મોડું કરીએ એવો આપણને શોખ થતો નથી. પરંતુ સમ ઇમ્પોર્ટન્ટ લોકેશન, કોઈક ઇમ્પોર્ટન્ટ લોકેશન કે જે જગ્યાએ આ વસ્તુ કરવી પડે કે જેનાથી જો ઇફેક્ટ એની આવતી હોય અને એક્સિડન્ટ ઓછા થઈ શકતા હોય તો એ સારી વસ્તુ છે. તો મેં શું કર્યું કે જે આપણી ટોટલ લેનની વિડ્થ હતી એ પહેલાં કેટલી હતી જોઈ લો. આપણે કયો કલર લઈશું, બ્લેક કલર લઈએ. તો અહીંયા જોઈ લો પહેલાં કેટલી હતી, ના થયો બ્લેક, ચાલશે. ચલો, પહેલાં જે હતી એ આટલી વિડ્થ હતી. હવે શું થઈ ગયું, હવે બ્લેક કલર લઈ લઈએ. હવે શું થઈ ગયું, આટલી થઈ ગઈ, બરાબર. ઇટ મીન્સ કે આટલા એરિયામાં આવીને વ્હીકલે શું કરવું પડશે, વ્હીકલે શું કરવું પડશે, એની સ્પીડ જે છે એ ઓટોમેટિકલી ઘટાડવી જ પડશે, બરાબર. બીજી વસ્તુ, કોઈકને ઓવરટેક કરવું હશે તો એ ઓવરટેક પણ નહીં કરે, બરાબર. હવે બીજો એડવાન્ટેજીસ એ લઈ લેવાનો કે તમે આવી જ જગ્યાએ કોઈ વસ્તુ બનાવો છો તો એ જગ્યાએ તમે એક ઝીબ્રા ક્રોસિંગ આપી દો, બરાબર. ઇટ મીન્સ કે પેડેસ્ટ્રિયનનો જે રોડ ઉપર ટ્રાવેલિંગ લેન્થ હતી એ પણ અહીંયા ઘટી ગઈ. બીજી વસ્તુ, અહીંયા તમે સ્પેસ કન્સ્ટ્રેન્ટ કરેલી છે, સ્પેસ કન્સ્ટ્રેન્ટ કરી છે તો કોઈ તમે નાનું એવું વ્હીકલ પાર્ક કરવું હોય એવી અહીંયા તમે જગ્યા પણ આપી દો, બરાબર. તો એક રોડ નેરોઈંગ કરવાથી આટલા તમારા બેનિફિટ થઈ ગયા, લેન નેરોઈંગ કરવાથી. તો લેન નેરોઈંગ કેન રિડ્યુસ ધ સ્પીડ ઓફ ધ કાર, બરાબર. હા, એક વસ્તુ તમને કહી દઉં કે આ જે સોલ્યુશન છે કાર માટે ઇફેક્ટિવ, મોટા વ્હીકલ માટે ઇફેક્ટિવ, પણ નાના વ્હીકલ, અહીંયા હું 2 વ્હીલર લખું છું, પછી એ કાર લખ્યું એટલે એક્ઝામમાં બસ થઈ જાય પાછા એમ ના કહેતા બસ નહોતું કીધું, 2 વ્હીલર, 2 વ્હીલર. ટુ વ્હીલર માટે ઇફેક્ટિવ નથી. ધ લેન નરોવિંગ કેન રિડ્યુસ ધ સ્પીડ ઓફ ધ કાર, can reduce the speed of the car, but its effect is minimal for the two wheeler. Also, in case of the bicycle lane, there are more chances of the lane being encroached upon by the motorized vehicle due to constrained carriageway. The narrowing should be indicate using the lane marking or texture change or color change by curb marker. Lane narrowing is shown in figure this, બરાબર. હવે શું કહેવા માગે છે કે અહીંયા એક પ્રોબ્લેમ એવો થશે કે 2 વ્હીલરની જે લેન છે એને પણ કન્ઝ્યુમ કરી લેશે કોણ, તો કે ભાઈ મોટા વ્હીકલ, બરાબર. મોટા વ્હીકલ જે છે એ આવી રીતે કરી શકે. અહીંયા કીધું કે મોટરાઇઝ્ડ વ્હીકલ જે છે એ સાયકલિસ્ટ અથવા બાઇસિકલ લેનનો પણ ઉપયોગ કરી લેશે, બરાબર, જો એવી કન્ડિશન લાગશે તો, બરાબર. તો અહીંયા જે તમે આ એડિશનલ રોડ નેરોઈંગ કર્યું છે એ રોડ નેરોઈંગને તમારે કમ્પલસરી ઇન્ડિકેટ કરવાનું છે કોનાથી, તો ભાઈ ટેક્સચર ચેન્જ કરી દો અથવા કલર ચેન્જ કરી દો અથવા બાય કર્બ માર્કિંગ, બરાબર. કેમ, કારણ કે કોઈને પણ સેફલી વિઝિબલ થાય. નહીં તો તમે કર્યું હોય સારા માટે અને અહીંયા તમારી વ્હીકલ જે ઉપર ચડી અને આ બાજુ ઊભા રહેલા બધાને નુકસાન કરી કાઢે, બરાબર. તો રોડ અથવા તો લેન નેરોઈંગ ઇઝ ધ ફર્સ્ટ એપ્રોચ કે જેમાં આપણે શું કરી શકીએ છીએ, ટ્રાફિકની સ્પીડને શાંત કરાવી શકીએ. હવે તમે મને એમ કહો કે અહીંયા કોઈ પણ જાતનું વાઇબ્રેશન આવ્યું તો કહેશો કે ના સાહેબ નથી આવ્યું. અહીંયા કોઈ પણ જાતનો જર્ક આવ્યો તો કે ના નથી આવ્યો. તો આ ટ્રાફિક કાલ્મિંગ કયા ટાઈપની ટેકનિક થશે, તો આ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક જે છે એ સાયકોલોજીકલ સિગ્નલ આપશે ડ્રાઈવરને, સાયકોલોજીકલ સિગ્નલ આપશે, બરાબર. તો બીજી વસ્તુ કે અહીંયા કોઈ પણ જાતનો લો એન્ફોર્સ્ડ કર્યો છે તો કે ના, અહીંયા શું કર્યું આપણે, ફિઝિકલ ચેન્જીસ કર્યો છે. તો આ કયા ટાઈપની ટેકનિક થઈ, એક્ટિવ થઈ અને એ પણ કેવી, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આપે એવી, બરાબર. તમને અહીંયાથી એક MCQ પૂછી લેશે, જોઈ લો. આ સિંગલ લેન રોડ હતો, 1 લેન રોડ હતો અને અહીંયા 2 લેન રોડ છે, બરાબર. એની અંદર આવી રીતે શું કર્યું છે, લેનને જે છે એ નેરો કરવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ દેટ ઇઝ સ્પીડ બ્રેકર ઓર હમ્પ.
સ્પીડ બ્રેકર ઓર હમ્પ, IMP. બરાબર ભાઈ, મોસ્ટ વાઇડલી યુઝ થતી વસ્તુ છે. બરાબર, તો આ જે છે સ્પીડ બ્રેકર આર કોમનલી યુઝડ ટુ રિડ્યુસ ધ સ્પીડ એન્ડ હેલ્પ ઇન મેન્ટેનિંગ ધ efficient traffic flow by reducing speed differences among the road user. However, the design and type of the speed breaker is critical. The degree of the effect of the hump in term of speed reduction depends upon the જોઈ લેજો શેના પર ડિપેન્ડ કરે છે. તો આપણે એને કલર બદલી કાઢીએ, રેડ કરી નાખીએ અહીંયા. તો એક પ્રોફાઇલ ઉપર ડિપેન્ડ કરે છે, હાઇટ ઉપર ડિપેન્ડ કરે છે, ગ્રેડિયન્ટ ઉપર ડિપેન્ડ કરે છે, લેન્થ ઉપર ડિપેન્ડ કરે છે, એન્ડ ધ મટીરિયલ યુઝડ ઇન ધ ડિઝાઇન ઇન ધ ડિઝાઇન. ઇટ મીન્સ કે જે અહીંયા એમ કહેવા માગે છે કે ભાઈ આ ટ્રાફિક હમ્પ બરાબર અથવા તો સ્પીડ બ્રેકર એ લાગે છે નાનો, પરંતુ એની ડિઝાઇન જે છે ક્રિટિકલ છે. અને એ જે ડિઝાઇન છે એને સ્પીડ રિડક્શન કરવા માટે સેવરલ ફેક્ટર્સ અફેક્ટ કરે છે, જેની અંદર એક છે પ્રોફાઇલ, જેની અંદર એક છે હાઇટ, ગ્રેડિયન્ટ, લેન્થ એન્ડ મટીરિયલ યુઝડ. બરાબર, ધેર સાઇટ ઇન્ડિકેટ્સ ટુ ધ ડ્રાઈવર અબાઉટ ધ ઇમ્પેન્ડિંગ ઇનકન્વિનિયન્સ ઇન ધ ફોર્મ ઓફ. યાદ રાખજો, અહીંયાથી જ પ્રશ્ન બને છે, એટલે અહીંયા પાછો આપણે કલર બદલીને બ્લુ કરી દઈએ કે એક જર્ક એન્ડ વર્ટિકલ ડિફ્લેક્શન એન્ડ ધ ડ્રાઈવર અન્ડરસ્ટેન્ડ ધ હાઈ સ્પીડ would cause the inconvenience to them, thus there would be a general tendency to slow down. બરાબર, ઇટ મીન્સ કે અહીંયા જે સ્પીડને આપણે રિડક્શન કરાવ્યું કોના દ્વારા કરાવડાયું? એક જર્ક દ્વારા અને એક વર્ટિકલ ડિફ્લેક્શન દ્વારા. કઈ રીતે થયું કે ભાઈ આ એક રોડ છે જે નોર્મલી જતો હતો, એની ઉપર તમે શું કરી દીધું? એક હમ્પ બનાવી દીધો. બરાબર, એક સ્પીડ બ્રેકર લગાવી દીધો. સ્વાભાવિક છે કે અહીંયાથી સ્પીડ બ્રેકર ઉપરથી જે આપણું વ્હીકલ છે એ જશે તો એક તમને જર્ક ફીલ થશે. બરાબર, બીજી વસ્તુ કે અહીંયા જે ડિફ્લેક્શન થાય છે એ કઈ ડાયરેક્શનમાં થાય છે? વર્ટિકલ ડિફ્લેક્શન દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? વર્ટિકલ ડિફ્લેક્શન દ્વારા થાય છે. અહીંયા વાઇબ્રેશનનો સમાવેશ થતો નથી. ખાસ યાદ રાખવું, સ્પીડ બ્રેકરની અંદર વાઇબ્રેશનનો સમાવેશ થતો નથી. હવે આ જ સ્પીડ બ્રેકરની અંદર જો હું મલ્ટિપલ સ્પીડ બ્રેકર એડ કરી દઉં તો, મલ્ટિપલ સ્પીડ બ્રેકર વર્ડ યુઝ કરી દઉં તો, આ પણ તમે જોયા જ હશે સ્પીડ બ્રેકર. બરાબર, કે એક સાથે 4 થી 5 સ્પીડ બ્રેકર આવી જાય તો એ વખતે તમે અહીંયા સેવ એક તો તમને જર્ક લાગશે. બરાબર, બીજી વસ્તુ વર્ટિકલ ડિફ્લેક્શન પણ આવશે અને ત્રીજી વસ્તુ વાઇબ્રેશન પણ આવશે. તો અહીંયા જે સ્પીડને આપણે સ્પીડ રિડક્શન કરવા ડ્રાઈવરને મજબૂર કરે છે બાય ધી 3 મીન્સ. તો ખાસ યાદ રાખવું, એકલું સ્પીડ બ્રેકર કે છે તો જર્ક અને વર્ટિકલ ડિફ્લેક્શન, અને નંબર ઓફ સ્પીડ બ્રેકર કે છે અથવા તો ભાઈ લાઇનમાં અથવા તો રોની અંદર સ્પીડ બ્રેકર યુઝ કરવામાં આવે છે તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. ત્યારબાદ આવે છે સર્ક્યુલર હમ્પ. બરાબર, તો એ જે છે એની જ્યોમેટ્રી જે છે સર્ક્યુલર હશે. બરાબર, બાકીનું બધું સેમનું સેમ. બરાબર, તો અહીંયા શું છે? સર્ક્યુલર જ્યોમેટ્રી. ત્યારબાદ ટ્રેપેઝોઇડલ હમ્પ. ટ્રેપેઝોઇડલ હમ્પની અંદર કેવું હશે કે ભાઈ આ રોડ છે, થોડો એને આવી રીતે ઊંચો, આટલો ઊંચો નહીં પણ તમને સમજાવવા માટે તો ટ્રેપેઝોઇડલ શેપની અંદર પ્રોવાઈડ કરી દીધો. તો આને શું કહેશું આપણે? ટ્રેપેઝોઇડલ જ્યોમેટ્રી હશે. બરાબર, the trapezoidal hump have a slightly raised flat section of a carriageway with ramp on both side. બરાબર, with ramp on both side એટલે ઉપર જે છે એ ફ્લેટ સરફેસ, આગળના જે પોર્શન છે એ તમારે અહીંયા રેમ્પ, આ પહેલો રેમ્પ અને અહીંયા સાઈડ જે છે એ તમારો બીજો રેમ્પ. એટલે ઉપર ફ્લેટ સરફેસ અને બંને સાઈડ શું હશે? રેમ્પ હશે. બરાબર, ધીસ કેન બી યુઝડ કનેક્શન વિથ ધ પેડેસ્ટ્રિયન ક્રોસિંગ. બરાબર, તમે આની ઉપર પેડેસ્ટ્રિયન ક્રોસિંગ પણ પ્રોવાઈડ કરવું હોય તો કરી શકો છો. બરાબર, ઇફ ધ ઇન્સ્ટોલ્ડ કરેક્ટલી ધ ડિસ્કમ્ફર્ટ ઇઝ મોડરેટ ફોર કાર્સ whereas the lorries and buses must pass very slowly. બરાબર, જો આને પ્રોપરલી ઇન્સ્ટોલ કર્યો હશે તો કારને ડિસ્કમ્ફર્ટ ઓછું મળશે, પરંતુ મોટા વ્હીકલને જે છે એને
વેરી સ્લોલી પાસ થવું પડશે. ત્યારબાદ આવે છે રમ્બલ સ્ટ્રીપ. મોસ્ટ ટાઈમ બી અત્યારે ઇન્ટરવ્યૂની અંદર પણ ગયા વખતે પૂછ્યું છે અને પ્રિલિમની અંદર પણ આ વસ્તુ વારંવાર પૂછે છે. રમ્બલ સ્ટ્રીપ પહેલાં તો હું તમને આગળના હમ્પની વાત કરી એમાં પણ કહી દઉં કે હમ્પ જે છે એને તમારે શોલ્ડર સુધી એક્સટેન્ડ કરી દેવો. હમ્પને શોલ્ડર સુધી એક્સટેન્ડ કરી દેવો. અધરવાઇઝ આપણા ત્યાં કેવા હોય છે માણસો, આખી ટ્રાફિક લેનને નહીં આખી ટ્રાફિક લેન ખાલી હશે ને તો પણ એને આમ કરીને કટ મારીને આમ જશે. બરાબર, આ એક મેન્ટાલિટી છે. તો દરેક જગ્યાએ ક્રાઇટેરિયાની અંદર આ વસ્તુ મેન્શન છે કે જો તમે રિયલી ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકનો પ્રોપર યુઝ કરવા માગો છો તો એને શોલ્ડર સુધી એક્સટેન્ડ કરવું. હવે વાત કરીએ આપણે રમ્બલ સ્ટ્રીપ. બહુ જ અગત્યનું ક્રાઇટેરિયા અહીંયાથી યાદ પણ રાખવાના છે. બરાબર, તો રમ્બલ સ્ટ્રીપ શું છે કે રમ્બલ સ્ટ્રીપ્સ આર પ્રોવાઇડેડ at places where speed control is unavoidable in highways and arterial roads. બરાબર, હાઈવેની અંદર સડન સ્પીડ ઓછી કરાવવાની નથી. આ વસ્તુ કોન્સેપ્ટ મગજમાં રાખવી. સ્પીડ ઓછી કરાવી એ પણ બહુ સારી વસ્તુ નથી, એ પણ તમને કહું. નહીં તો બધા 20-20ની સ્પીડે જ ના જાય કે જિંદગીમાં કદી કોઈ એક્સિડન્ટ જ ના થાય. પણ સ્પીડ ઓછી કરાવવી એ દરેક વખતે જરૂરી નથી. ખાસ કરીને વાત કરીએ આપણે હાઈવેની અંદર, ખાસ કરીને આપણે વાત કરતા હોય કોની, હાઈવેની અંદર. બરાબર, હવે એવી જગ્યાએ કે કોઈ જગ્યાએ મારે સ્પીડ કંટ્રોલ કરાવી નથી પણ ડ્રાઈવરને એક અટેન્શન આપવાનું છે કે ભાઈ તું અહીંયા ધ્યાન રાખજે, એક્સિડન્ટ ઝોન છે. તારી 90ની સ્પીડ અમારે 50 નથી કરાવી પણ 90ની સ્પીડ તું 80-70 કરી દે, એવો એરિયા છે આ રહ્યો. બરાબર, પ્રોપરલી ડિઝાઇન રમ્બલ સ્ટ્રીપ કેન પ્રોવાઇડેડ ઓન નેશનલ હાઈવે. ખાસ યાદ રાખજો, અહીંયાથી સ્ટેટમેન્ટ બન્યું હતું કે રમ્બલ સ્ટ્રીપ નેવર પ્રોવાઇડેડ ઓન નેશનલ હાઈવે એન્ડ સ્ટેટ હાઈવે. પણ એવું નથી. રમ્બલ સ્ટ્રીપ જે છે એ પ્રોવાઈડ કરી શકાય છે કોના દ્વારા, કોના ઉપર, નેશનલ હાઈવેઝ એન્ડ સ્ટેટ હાઈવે. બરાબર, ધ રમ્બલ સ્ટ્રીપ કેન બી કાસ્ટ ઇન સિટુ વિથ, યાદ રાખજો મટીરિયલ કયું છે, સિમેન્ટ કોન્ક્રીટ ઓર પ્રી મિક્સ બિટ્યુમિનસ મટીરિયલ. પ્રી મિક્સ બિટ્યુમિનસ મટીરિયલ હમણાં આના પછી જે નેક્સ્ટ આવશે એ અલ્ટિમેટલી રમ્બલ સ્ટ્રીપ જ છે પણ મટીરિયલ બદલાઈ જવાના કારણે એનું નામ બદલાઈ જાય છે. બરાબર, રમ્બલ સ્ટ્રીપ મે બી પ્રોવાઇડેડ એક્રોસ ધી એન્ટાયર વિડ્થ ઓફ કેરેજ વે એન્ડ પેવ્ડ શોલ્ડર ઇફ એની. જો પેવ્ડ શોલ્ડર હશે તો છેક ત્યાં સુધી પ્રોવાઈડ કરવાની. એના ડાયમેન્શન જોઈ લો કે રેઝ્ડ સેક્શન શુડ બી 20 થી 30 mm હાઈ, 20 થી 30 mm હાઈ. ઓકે, જે રમ્બલ સ્ટ્રીપ છે અહીંયા હું તમને એક રમ્બલ સ્ટ્રીપ દોરીને બતાવું. બરાબર, આની લેન્થ ક્યાં જતી હશે, તમારે સ્ક્રીનની અંદર અથવા તમારા ફેસની બાજુ. બરાબર, મતલબ સ્ક્રીનની બહારની સાઈડ અથવા સ્ક્રીનની અંદર તરફ. આની જે રેઝ્ડ સેક્શન છે ઇટ મીન્સ કે એની હાઇટ જે છે એ કેટલી હશે, 20 mm થી 30 mm હાઈ. બરાબર, એની જે વિડ્થ છે એ કેટલી છે, 200 mm થી 300 mm વાઇડ. બરાબર, આને મૂકવાની છે આ બીજી રમ્બલ સ્ટ્રીપ. બરાબર, આનું સેન્ટર અને આનું સેન્ટર એકબીજાથી 1 મીટર સેન્ટરે, એકબીજાથી 1 મીટર સેન્ટરે અને ટોટલ આવી 6નો સેટ. બરાબર, આવા 6નો સેટ એક જગ્યાએ તમે પ્રોવાઈડ કરી શકો. બરાબર, ફરીથી 20 થી 30 mm હાઈ, 200 થી 300 mm વાઇડ, એકબીજાથી સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ 1 મીટર અને એક સેટની અંદર, એક લોકેશનની અંદર તમારે કેટલી પ્રોવાઈડ કરવાની છે, રફલી 1 મીટર સેન્ટર ટુ સેન્ટર, રફલી 6 નંબર્સ એટ 1 લોકેશન. બરાબર, એસ શોન ઇન ફિગર 2.6 બતાવી દઈએ આપણે. ધીસ આર પ્લેસ્ડ એક્રોસ ધ એન્ટાયર કેરેજ વે ઇન્ક્લુડિંગ ધ શોલ્ડર. અગેન યાદ રાખજો, મેં કીધું એ પ્રમાણે કે આ વસ્તુ તમારે યાદ જ રાખવાની છે કે આપણે શોલ્ડરને પણ લઈ લેશું જો એ પેવ્ડ શોલ્ડર હશે તો. પ્રોપર વર્કમેનશીપ મસ્ટ બી એક્સરસાઇઝ ટુ અચીવ ધ રિક્વાયર્ડ હાઇટ. બરાબર, રિક્વાયર્ડ હાઇટ ઇટ મીન્સ કે આની હાઇટ જે છે એ ખૂબ જ ઓછી છે, 20 mm ટુ 30 mm. બરાબર, તો યુનિફોર્મ હાઇટ જે છે એ મળી રહે એના માટે શું કરવાનું છે, પ્રોપર વર્કમેનશીપ જરૂરી છે. ઇટ મીન્સ કે આના માટે આપણે સ્કિલ લેબરની પણ જરૂર પડે તો યુઝ કરવા પડે. ઓન એપ્રોચીસ ટુ નેરો બ્રિજ
Rumble strip can be used in the shoulder to force the driver to slow down and drive on restricted width of the pavement in approaches where shoulder gets terminated on, or in some case shoulder spaces is converted to the raised footpath, etc. In accident prone location where accident have occurred due to the departure of the vehicle from shoulder on the side slope of embankment, rumble strip can be used on a such a shoulder side also. બરાબર, અલ્ટિમેટલી એમ જ કહેવા માગે છે કે ભાઈ શોલ્ડર સાઈડ પણ તમારે શું કરવાનું છે, રમ્બલ સ્ટ્રીપ પ્રોવાઈડ કરવાની છે. તો ચલો, બ્રિજ ઉપર રમ્બલ સ્ટ્રીપ પ્રોવાઈડ કરી શકાય? તો કે ભાઈ યસ, કરી શકાય, પરંતુ એનો ક્રાઇટેરિયા આ એક્સિડન્ટ પ્રોન એરિયા માટે ખાસ જરૂરી છે. બરાબર, તો રમ્બલ સ્ટ્રીપ એક એવું ફિઝિકલ બેરિયર છે કે જે વધારે પડતી સ્પીડ ઘટાડી શકશે નહીં. બરાબર, સ્પીડનો બહુ કંટ્રોલ સ્પીડ વધારી શકશે નહીં, પરંતુ સ્પીડ કંટ્રોલ જે છે એ કરી આપશે. બરાબર, હવે સ્પીડ કંટ્રોલ કઈ રીતે થાય છે? તો અહીંયા નંબર ઓફ રમ્બલ સ્ટ્રીપ યુઝ થાય છે. ઇટ મીન્સ કે એ જે છે અલ્ટિમેટલી આપણા વ્હીકલની અંદર વાઇબ્રેશન ક્રિએટ કરી આપે છે. શું ક્રિએટ કરી આપે છે? વાઇબ્રેશન ક્રિએટ કરી આપે છે. વાઇબ્રેશન ક્રિએટ કરીને આપણને શું કરી આપે છે? સ્પીડ રેસ્ટ્રિક્શન આપે છે કે ભાઈ વાઇબ્રેશન થશે એટલે પર્ટિક્યુલર વ્હીકલના ડેમેજના ખતરાથી શું કરે છે? ડ્રાઈવર જે છે એ સ્લો ડાઉન કરે છે વ્હીકલ એનું. બરાબર, તો અલ્ટિમેટલી જોઈ લો, આ રીતની તમને રમ્બલ સ્ટ્રીપ જોવા મળશે. નીચે ક્રોસ સેક્શન આપેલો છે, ઉપર પ્લાન આપેલો છે. આ જે છે તમારી રમ્બલ સ્ટ્રીપ કયા મટીરિયલની બને છે? તો સિમેન્ટ કોન્ક્રીટની બને છે અથવા તો બિટ્યુમિનસ મિક્સની બનાવવામાં આવે છે. હવે આ જે રમ્બલ સ્ટ્રીપ છે જે સિમેન્ટ કોન્ક્રીટની બનતી હતી, સેમ એવી, અને થોડા ઘણા એની અંદર ડાયમેન્શન ચેન્જ કરી દઉં અને સિમેન્ટ કોન્ક્રીટની જગ્યાએ હું થર્મોપ્લાસ્ટિક અથવા પોલિમર મટીરિયલ વાપરી દઉં તો એને ટ્રાન્સવર્સ બાર માર્કિંગ અથવા તો ટ્રાન્સવર્સ બાર રમ્બલ સ્ટ્રીપ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સવર્સ બાર રમ્બલ સ્ટ્રીપ તરીકે ઓળખવામાં આવે છે. શું જાય છે જોઈએ એની અંદર. તો ટ્રાન્સવર્સ બાર માર્કિંગ મેડ ઓફ ધી થર્મોપ્લાસ્ટિક. કોનાથી? થર્મોપ્લાસ્ટિક. માર્કિંગ ઇઝ અનધર ટ્રીટમેન્ટ ટુ અલર્ટ એન્ડ રિડ્યુસ ધ સ્પીડ. ટુ અલર્ટ એન્ડ reduces the speed. Number of sets of transverse bar marking on approach to hazardous location depending upon the speed. Depending upon the speed, each set comprises અહીંયા પણ કેટલા લખવાના છે? 6 બાર. width 200 થી 300 mm. જોઈ લો, width 200 થી 300 mm, બંનેની width સેમ. બરાબર, પેલામાં 1 મીટર અપાર્ટ હતું, અહીંયા 600 mm અપાર્ટ. પેલામાં હાઈટ કેટલી હાઈટ હતી? 20 mm થી 30 mm. અહીંયા કેટલી હાઈટ છે? 5 mm હાઈટ. બરાબર, એન્ડ ઓફ 300 mm વાઇડ, 1000 mm અપાર્ટ ઓફ. બરાબર, આ બંનેની હું તમને અલગ અલગ ફિગર છે એમાં સમજાવી દઉં. ચલો, એક ટાઈપ જે છે જેની અંદર તમારે થર્મોપ્લાસ્ટિક માર્કિંગ કરવાનું છે, જેની અંદર શું કરવાનું છે? 300 mm વાઇડ લેવાનું છે. ચલો, 300 mm વાઇડ ખબર પડી ગઈ. આની વિડ્થ. બરાબર, આની વિડ્થ કેટલી રાખવાની? 300 mm વાઇડ. બરાબર, આની હાઈટ કેટલી રાખવાની? 5 mm હાઈટ. બરાબર, એકબીજાથી સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કેટલું રાખવાનું? અહીંયા બાજુ લખવાની જગ્યા નથી, ચલો અહીંયા બનાવી દઈએ. તો એનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે રાખવાનું છે 600 mm અપાર્ટ. એક સેટની અંદર કેટલી સ્ટ્રીપ આવશે? આવી 6 સ્ટ્રીપ. બરાબર, 5 mm હાઈટ જે છે એ અચીવ કરવાની છે. જોઈ લેજો, 5 mm હાઈટ ઇઝ અચીવડ થ્રુ 2 applications of thermoplastic. 2 applications of thermoplastic applied at interval not less than 1 hour after first layer gets solidified. બરાબર, એક તમે લેયર નાખો, એને સોલિડિફાઈડ થતાં એટલે કે સોલિડ થતાં કેટલો લાગશે? 1 અવર જેટલો ટાઈમ લાગશે. એના ઉપર પછી તમે બીજું લેયર નાખો અને પછી તમારે આ 5 mm હાઈટ જે છે એ બનાવીને આપવાની છે. તો આ પહેલો ટાઈપ હતો, બાર્સ હાઈટ વિથ 5 mm અને ગેપ વિથ કેટલી? 600 mm. હવે બીજો પોઈન્ટ,
બાર હાઇટ જે છે હું કરી દઉં છું 15 mm અને ગેપ વિડ્થ જે છે હું કરી દઉં છું 1000 mm. બરાબર. અલ્ટિમેટલી પેલા મટીરિયલ જેવી થઈ ગઈ. પેલામાં આપણે 15 થી 20 mm હતી અને 1000 mm જ હતી ગેપ વિડ્થ. બરાબર. ચલો, તો થર્મોપ્લાસ્ટિક માર્કિંગ 300 mm વાઇડ. ઓકે, 300 mm વાઇડ. તો જોઈ લો આ વિડ્થ કેટલી. આ બધા MCQ બનશે તમારે. 300 mm વાઇડ. બરાબર. એની હાઇટ કેટલી કરી અહીંયા આપણે 15 mm કરી નાખી. બરાબર. હવે આ હાઇટ 15 mm ની અચીવ કરવા માટે, ચલો 5 mm ની અચીવ કરવા માટે મારે કેટલા એપ્લાય કરવાના હતા? 2 લેયર એપ્લાય કરવાના હતા. સ્વાભાવિક છે કે 15 mm માટે હું કેટલા લેયર કરીશ? તો તમે બી કહેશો સાહેબ 6 લેયર કરવા પડે. તો 15 mm હાઇટ ઇઝ અચીવડ થ્રુ 6 application of thermoplastic. 6 application of thermoplastic applied at interval not less than 1 hour after the previous layer gets solidified, alternatively made of mastic asphalt or any equivalent material which would provide 15 mm હાઇટ. બરાબર. તમે અહીંયા મેસ્ટિક આસ્ફાલ્ટ અથવા તો બીજું એવું કોઈ મટીરિયલ યુઝ કરી શકો છો જે 15 mm હાઇટ બહાર બનાવી શકે. ઓકે, તો મેઇન ડિફરન્સ શું હતો? એક એના મટીરિયલનો હતો. બરાબર. પછી એક એના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સનો હતો. બરાબર, કે પેલામાં આપણે 1 મીટર લેતા હતા, અહીંયા આપણે 600 mm લેતા. એ વસ્તુ અલગ છે. પાછું આમાં બી આપણે 1 મીટર કરી કાઢ્યું હતું. બરાબર. તો મેઇન જે છે એ તમારે અહીંયા કોનો પ્રોબ્લેમ હતો? મટીરિયલનો. બરાબર. જો તમે કોન્ક્રીટ યુઝ કરો છો તો એને શું કહેશો તમે નામ? રમ્બલ સ્ટ્રીપ કહેશો. અને ટ્રાન્સવર્સ બાર્સ કોને કહેશો? ટ્રાન્સવર્સ બાર જો તમારે કહેવું હોય તો તમારું મટીરિયલ કયું હશે? થર્મોપ્લાસ્ટિક મટીરિયલ હશે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ સ્ટ્રેટેજી જે છે એ છે સ્પીડ ટેબલ. બરાબર. એ જે છે એ સ્પીડ ટેબલ અથવા તો રેસ્ડ ક્રોસિંગ. બરાબર. શું કરવામાં આવે છે આમાં? તો સ્પીડ ટેબલ વિચ ઇઝ ધ રેસ્ડ ક્રોસિંગ extend full width of the carriageway. Full width of the carriageway between the curbs and extend over a longer length of the road than humps. બરાબર. The surface should be of a different material to the carriageway and footpath. Speed table is more suitable than road hump. યાદ રાખજો. Speed table is more suitable than a road hump when the measures are implemented on the bus route. બરાબર. તો બસ રૂટ માટે હમ્પ્સ કરતા સ્પીડ ટેબલ અથવા એને બીજું શું કહેવામાં આવે છે? રેસ્ડ ક્રોસિંગ વધુ સારા. In corridor having a considerable buses, the length of the speed table should be sufficient to accommodate the full wheelbase of the bus to reduce the passenger discomfort to the minimum. બરાબર. તો બંને વ્હીલ બેઝ એની ઉપર આવી જશે એટલી એની લેન્થ રાખવાની છે. બીજી વસ્તુ કે અહીંયા જો એક ફૂલ વિડ્થ સુધી પ્રોવાઈડ કરી દીધા છે અને એની ઉપર પણ તમે જુઓ, એની ઉપર પણ શું પ્રોવાઈડ કર્યું છે? સ્ટ્રીપ પ્રોવાઈડ કરેલી છે. બરાબર. તો આ જે છે એનું તમે લુક જુઓ તો તમને એક ટેબલ જેવું લુક દેખાશે. તો એને શું કહેવામાં આવે છે? સ્પીડ ટેબલ. એને શું કહેવામાં આવે છે? સ્પીડ ટેબલ. ત્યારબાદ રેસ્ડ ક્રોસિંગ. તો રેસ્ડ ક્રોસિંગની અંદર શું કરવામાં આવે છે કે જે જગ્યાએ ક્રોસિંગ છે, બરાબર, એ ક્રોસિંગ જે જગ્યાએ આપણે આપીએ છીએ એની અંદર બંને બાજુ, એક અહીંયા અને અહીંયા, આ ટાઈપના રેસ્ડ ક્રોસિંગ મૂકી દેવાના. બરાબર. આ ટાઈપના રેસ્ડ ક્રોસિંગ મૂકી દેવાના બંને સાઈડ. તો રેસ્ડ ક્રોસિંગ આર યુઝડ ટુ રિઝોલ્વ ધ કોન્ફ્લિક્ટ બિટવીન ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટ્રાફિક. It means cars and other motor vehicle, cyclists and pedestrian, and are predominantly used at a minor junction, property access and entry exit to the service road, and would provide the comfort and convenience. બરાબર. અલ્ટિમેટલી શું કહેવામાં આવે છે કે તમે કોઈક આવા ક્રોસિંગ ઉપર પ્રોવાઈડ કરો જે જગ્યાએ તમારે શું કરવા છે? બંને જગ્યાએ પ્રોવાઈડ કરવાનું છે. બરાબર. અને એવી જગ્યાએ યુઝ કરવાનું કે જ્યાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટ્રાફિક હશે.
બરાબર. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટ્રાફિક ઇટ મીન્સ કે કોઈક જગ્યાએ કાર અને અધર મોટર વ્હીકલ, સાયકલિસ્ટ એન્ડ પેડેસ્ટ્રિયન, બરાબર. તો અલ્ટિમેટલી આવી જગ્યાએ તમારે શું કરવાનું છે, રેસ્ડ ક્રોસિંગ જે છે એ યુઝ કરવાનું છે, બરાબર. હવે નેક્સ્ટ આવે રેસ્ડ ઇન્ટરસેક્શન. આખો ઇન્ટરસેક્શન જ રેસ્ડ કરી દો. તો જુઓ, આ સાઈડથી આવતું, આ સાઈડથી આવતા, આ સાઈડથી આવતા, આ સાઈડથી આવતા, એમ ટોટલ બધો જ એરિયા શું કરી દીધો, રેસ્ડ કરી નાખ્યો. શું કરી દીધો, બધો જ રેસ્ડ કરી નાખ્યો. તો એવા ઇન્ટરસેક્શનને શું કહેવામાં આવે છે, રેસ્ડ ઇન્ટરસેક્શન કહેવામાં આવે છે. કે આખો ઇન્ટરસેક્શન જ આપણે શું કરી દીધો, રેસ્ડ કરી નાખ્યો. તો રેસ્ડ ઇન્ટરસેક્શન આર યુઝડ ટુ બ્રિંગ ઓલ યુઝર્સ ટુ કોમન સ્પીડ લિમિટ વિધાઉટ અફેક્ટિંગ ટુ ધ સાયકલિસ્ટ too much. They can be mainly used on the junction where the intervention does not affect the movement of the high volume through a traffic. ઓકે, તો કોઈપણ ટાઈપના વ્હીકલ જે છે પોતાની સ્પીડ લિમિટને અફેક્ટ ના કરે, બરાબર, એ રીતે તમે શું કરી શકો છો, બધી બાજુથી એક ડાયરેક્શનમાં અથવા બધી ડાયરેક્શનથી આપણે શું કરી નાખો, એને રેસ્ડ કરી નાખો. અને આ એક ઇન્ટરસેક્શન ઉપર આપેલું છે, તો આખું ઇન્ટરસેક્શનને શું કહીશું, રેસ્ડ ઇન્ટરસેક્શન કહીશું. અહીંયા જુઓ, એક સાઈડ જ હતું, એટલે જે સાઈડ પ્રોબ્લેમ્સવાળા હતા કે આ સાઈડથી મોટા વ્હીકલ આવે છે, કે આ સાઈડથી નાના વ્હીકલ આવે છે, આ સાઈડથી સાયકલિસ્ટ વધારે આવે છે, કે આ સાઈડથી પેડેસ્ટ્રિયન, એ ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટ ઉપરથી આપણને જોવા મળ્યું. તો અહીંયા ખાલી આપણે શું કહીધું, કોઈ પણ એક જ લેનમાં આપે. જો અહીંયા કંઈ નથી આપ્યું મેં આ સાઈડ, બરાબર. તો આને શું કહેવામાં આવે છે, રેસ્ડ ક્રોસિંગ કહેવામાં આવે છે. બધી સાઈડ આપી દીધું એને કહેવામાં આવે રેસ્ડ ઇન્ટરસેક્શન. એટલે સમજશો કે આ બાજુથી આવતા અને આ બાજુથી આવતા બંને વ્હીકલોની સ્પીડની ઇફેક્ટ જે છે એ નહીં થાય, બરાબર. અથવા તો મિક્સ ટ્રાફિક માટે પણ આ વસ્તુ જે છે એ ચાલશે. ત્યારબાદ તમે હવે અમદાવાદની અંદર આ વસ્તુ સિંધુ ભવન રોડને દરેક જગ્યાએ જોયું હશે. ગાંધીનગર પણ અમુક સારા એરિયાની અંદર તમે જોયું હશે કે જે ઇન્ટરસેક્શન આવે ત્યાં આપણે શું કરી દેવામાં આવે છે, આવી રીતે ટેક્સચર્ડ રોડ બનાવી દેવામાં આવે છે. આ કોન્ક્રીટનો છે, તો અહીંયા નાની ટાઇલ્સ કે એવા કોઈક મટીરિયલ, બરાબર, બ્લોક કે એવા મટીરિયલ, ટાઇલ્સ તો બધી યુઝ ના કરાય, પણ બ્લોક કે એવા મટીરિયલથી બનાવો. તો ટેક્સચર પેમેન્ટ આર ઇફેક્ટિવ ફોર રિડ્યુસિંગ સ્પીડ ઓફ સ્મોલ કાર્સ બટ ટુ બી કમ્બાઇન્ડ વિથ અધર મેઝર્સ ટુ બી ઇફેક્ટિવ ફોર બસીસ. એટલે સ્મોલ કાર્સ માટે ચાલશે, પણ બસ ને બધા માટે તમારે શું કરવાનું છે, અધર મેઝર સાથે યુઝ કરવાનો છે ને. કેમ આવું થાય છે, ઓકે. ચલો, રાઉન્ડ અબાઉટ્સ, બરાબર. ચલો, અહીંયાથી ઓલરેડી 1 કલાકનો લેક્ચર થઈ ચૂક્યો છે, તો અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. અને આ બધું તમે અલ્ટિમેટલી ભણો છો કે રાઉન્ડ અબાઉટ્સ ને બધું શું છે, તો આપણે એને શોર્ટમાં જોઈને, પરંતુ હજુ આપણે 2 થી 3 લેક્ચર જોઈશે કે જેમાં આપણે આખો આ સબ્જેક્ટ જ છે અલ્ટિમેટલી જે આપણે કવર કરી આપશું, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું જોવાના છે, રાઉન્ડ અબાઉટ્સ જોવાના છે, મિની રાઉન્ડ અબાઉટ્સ જોવાના છે, ત્યારબાદ અધર મેઝર્સ સ્ટેગરિંગ્સ જોવાનું છે, એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, બરાબર, ચાઇકેન શું છે એ જોવાનું છે, રિયલાઇન ઇન્ટરસેક્શન જોવાના છે, ઇફેક્ટિવનેસ ઓફ ટ્રાફિક મેઝર, બરાબર. તો અહીંયાથી આપણે બધી જે ટેકનિક ચર્ચા કરી એના વિશે જોઈ લેવાનું છે. તો આપણે બીજા એક લેક્ચર જે છે નાનો બનાવશું અને એની અંદર આ બધી જ વસ્તુ આપણે શું કરશું, કવર કરી દઈશું. 1-2 MCQ જે પૂછાઈ ગયેલા છે એ જોઈ લઈશું. ઇન્ટરવ્યૂ માટે તો ઓવરઓલ વર્ડ્સ તમે જેટલા પણ નવા જાણશો એ બધું ઇમ્પોર્ટન્ટ જ છે, પણ પ્રિલિમ માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, મેન્સ માટે વધારે. પછી આપણે ચાલુ કરશું પેસિવ અથવા તો લો એન્ફોર્સ્ડ ટેકનિકનો, બરાબર. તો આ રીતનું આપણું પ્લાનિંગ છે. આઈ હોપ મેં જોયું તમે પણ કે વર્ડ્સ ઓલરેડી IS કોડના વર્ડ્સ, IRCના વર્ડ બહુ ડિફિકલ્ટ હોય છે, સમજાવવું બહુ ડિફિકલ્ટ પડતું હોય છે, બહુ મહેનત જાય છે આના પાછળ. તો દરેક મિત્રોને શેર કરો, વિડીયોને લાઇક કરો, દરેક વ્યક્તિ જે જોવે છે કોમેન્ટ આપો. ઇવન હું નથી કહેતો સારી જ કોમેન્ટ આપો,
ખરાબ કોમેન્ટ આપશો તો હું સુધારવાનો પ્રયત્ન કરીશ, બરાબર. કંઈક ઇમ્પ્રુવમેન્ટ મારે કરવા જેવું હશે તો એ પણ કરીશ. તો દરેક વ્યક્તિ કોમેન્ટ આપો, હું આટલું કરું છું, તમે આટલું તો કરી જ શકો કે લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અને શેર જે કરવાનું થાય એ કરી શકો છો. જેટલો સપોર્ટ મળશે એટલો હું તમારા માટે વધારે અવેલેબલ રહીશ. તમારા લાગવાની જર્નીને હું શોર્ટ બનાવી શકું છું, કેટલો મને કોન્ફિડન્સ છે, બરાબર. જેટલા લોકો નવા છે એ ટેલિગ્રામ ચેનલ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો, બરાબર. જોઈન કરી લેજો. યુટ્યુબ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.